તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આવી ગયો છું ગેરેજમાં। તો હવે ટીવીએસ કાઢવા આવ્યો તો હવે જાઉં છું નાની બેનને નિશાળે મૂકવા। તો પેલા નિશાળે મૂકી આવું, પછી ચા પાણી નાસ્તો કરી પછી આપણે વ્લોગ આગળ વધારશું। તો વ્લોગ જોતા રહેજો। ચાલો હવે ટીવીએસ બહાર કાઢી લઉં પછી મૂકી આવું। તો હવે 8 વાગી ગયા છે સાંજના અને હવે નીકળી ગયો છું દૂધ લેવા માટે। હાલો વ્લોગ જોતા રહેજો। પછી મોડું થઈ ગયું હતું એટલે વ્લોગ આગળ નહોતો વધાર્યો। મારા મમ્મી તેડવા ગયો હતો, વસ્તુ લેવા ગયા હતા ને મોલમાં, એટલે તો ચાલો હવે જાઉં છું દૂધ લેવા, પછી આપણે રસ્તામાં વ્લોગ આગળ વધારતા રહેજો। તો વ્લોગ જોતા રહેજો। નીકળી ગયો છું, હાલો વ્લોગ જોતા રહેજો। પછી આપણે રસ્તામાં વ્લોગ આગળ વધારતા રહેવું। ખાણા જેવું થઈ ગયું। તો હવે આવી ગયો છું દૂધ લઈને। તો વાગી ગયા છે 8:30 જેવું થવા આવ્યું છે, થઈ ગયું છે। તો હવે દૂધ લઈને આવી ગયો છું ને આવ્યો છું ટીવીએસ અંદર મૂકવા માટે। તો આજે પછી બપોરે જમીન સૂઈ ગયો હતો એટલે વ્લોગ આગળ નહોતો વધાર્યો ને ટીવીએસ બહાર જ રાખી દીધું હતું। પછી બપોરે અંદર મૂકવા નહોતો આવ્યો તો થોડીક આરામ કર્યો, પછી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો। પછી મારા મમ્મી ગયા હતા વસ્તુ લેવા, થોડીક વસ્તુ લેવાની હતી ઘરની, તો ગયા હતા એટલે પછી વજન બહુ વધારે હતો એટલે પછી મને ફોન કર્યો હતો એટલે તેડવા ગયો હતો એને। તો એટલે પછી એમ વ્લોગ આગળ વધારવા મોડું થઈ ગયું। પછી સીધો ડાયરેક્ટ આવીને દીવાબત્તી કરીને પછી દૂધ લેવા યોગ્ય હતો। તો ચાલો હવે ટીવીએસ અંદર મૂકી દઉં। દૂધ લઈને આવી ગયો છું। કાકા હજી આવ્યા નથી, આજ ગયા છે કામે સાઈડ ઉપર ટિફિન લઈને, તો હજી આવ્યા નથી। તો હવે ટીવીએસ ને અંદર મૂકી દીધું છે। તો
તો ચાલો હવે પપ્પા આવ્યા નથી ને કાકા નથી આવ્યા, એટલે બેમાંથી એક આવ્યા નથી. તો હવે કાકાને બે પપ્પા આવે ત્યાં સુધી વિલોગ એડિટિંગ કરી નાખું જેટલો થાય એટલો, પછી જમવા બી જાય ને પછી અપલોડિંગ કરી નાખું. તો ચાલો હવે વિલોગને કરું છું પૂરો. આજે વિલોગ થોડોક નાનો બન્યો હોય છે, તો જેમ બને એમ કાલે મોટો બનાવવાની ટ્રાય કરી જોઈશ. તો ચાલો હવે વિલોગને કરું છું પૂરો. જાઓ એડિટિંગ કરી નાખું જેટલું થાય એટલું. અપલોડિંગ તો મોડેકથી કરીશ, કારણ કે અત્યારે નેટ વાપરતા હોય એટલે થોડું ઘણું સર્વર ડાઉન હોય, એટલે પછી મોડેકથી કરીશ. તો ચાલો હવે વિલોગને કરું છું પૂરો અહીંયા. જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો, એટલે મારો નવો વિલોગ સવારમાં આવે જ તમને તરત ખબર પડી જાય, અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ. મળીએ કાલના નવા વિલોગમાં.